વિરોધ પક્ષના નેતા માનનીય તુષારભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ કોંગ્રેસ પરિવારના મિત્રો, આપ તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો અને યુવાન મિત્રો, ફક્ત 2 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું અને જાઓ ભારત ભૂમિ આઝાદ. એવું તો બન્યું નથી. આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બને એના માટે અનેક કોંગ્રેસના જવાનોએ અને ભારતના વીર સપૂતોએ 1857ના વિપ્લવથી લઈને 1947 સુધી પોતાની છાતી પર ગોળીઓ ખાધી અને અંગ્રેજોની પોલીસોના દંડા ખાધા, જેલનો કારાવાસ ભોગવ્યો અને અંડમાન નિકોબારની કાળા પાણીની સજા ભોગવી. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછડે લટક્યા, સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, મૌલાના આઝાદ 9.5 વર્ષ જેલમાં રહ્યા. 11-12 વર્ષની જેલ યાત્રા ભોગવી પંડિત જવાહરલાલ નહેરુએ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અનેક મહાપુરુષો જેલમાં ગયા, દંડા ખાધા, કારાવાસ ભોગવ્યો, છાતી પર ગોળીઓ ખાધી, શહાદતો વરી, બલિદાનો આપ્યા. ત્યારે આપણો દેશ આઝાદ થયો. અને દેશ આઝાદ થયા બાદ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની કલમે દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ મળ્યું. અને બંધારણમાં મળ્યો આપણને મતદાનનો, વોટ આપવાનો અધિકાર. તો આજે જ્યારે મોદી, અમિત શાહ, આરએસએસ અને ચૂંટણી પંચ બધા ભેગા મળી ભાજપની સરકાર જ્યારે વોટ ચોરી કરીને તમારા ચૂંટણીનો અધિકાર છીનવી લે છે, ત્યારે કહેવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરે છે, શહીદ આઝમ ભગતસિંહનું અપમાન કરે છે, બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન કરે છે. અને આ દેશના તમામ વીર સપૂતો જેમણે બલિદાન આપ્યા, એ બલિદાન અને દેશની આઝાદીની લડતનું અપમાન કરે છે, ભારત માતાનું અપમાન કરે છે. આ અપમાનની સામે જો આપણે નહીં લડીએ, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો આપણે જો મોરચો બુલંદ નહીં કર્યો, એક નહીં કર્યો, તો લોકશાહી અને બંધારણે આપેલા તમામ અધિકાર આરએસએસ ને ભાજપ વાળા છીનવી લેશે. આની સામે તમે બેઠા થાવ, આની સામે તમે ક્રાંતિ કરવા નીકળો, આની સામે તમે એક જબરદસ્ત ચેતના તમારામાં પેદા કરો. એના માટે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં આજે જન આક્રોશ રેલી નીકળી છે. ત્યારે તમને બધાને કહેવા માંગુ છું કે આવો સાથે મળીને એક નવું ગુજરાત બનાવીએ, એક એવું ગુજરાત બનાવીએ જેનું સ્વપ્ન રવિશંકર મહારાજે જોયું હતું, ઇન્દુલાલ યાજ્ઞિકે જોયું હતું, ગાંધી અને સરદારે જોયું હતું. એક એવો દેશ બનાવ્યો જેનું સપન શહીદ આઝમ ભગતસિંહ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જોયું હતું. આજે માનનીય તુષારભાઈએ વાત કરી એ પ્રમાણે 1 મિનિટ માટે તમે મને ભૂલી જાઓ, 1 મિનિટ માટે કોંગ્રેસ પાર્ટીને ભૂલી જાઓ. જે ચોરોએ તમારો ગેસનો બાટલો 400 માંથી 1200 કર્યો, ફરી એનું કોઈ બટન દબાવશે તો 1200 ના 1500 કરશે, 800 નહીં કરે. જે લોકોએ થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી ફરી એને માથે બેસાડશો તો એ ભાજપ આરએસએસ વાળા ફરી તમારા લગ્નની ચોરીમાંથી આવીને તમને ઘોડા પરથી ઉતારશે. જે વેપારીઓના દુકાનદારોનું ખુરદો બોલાઈ ગયો જીએસટીમાં, ફરી મોદીની સરકાર બેઠા નહીં કરે. મોદીની સરકાર મદદ કરશે તો અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને કરશે, નાના દુકાનદાર વેપારીઓને નહીં કરે. જે લોકોએ અદાણી અંબાણીને પૂંજીપતિઓના દેવા માફ કર્યા, ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા, એ મારા ગુજરાતના ખેડૂતો જેને જગતનો તાત કહીએ છીએ, એ ખેડૂતોના દેવા માફ નહીં કરે. ખેડૂતોના દેવા માફ કરશે તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે, આપણી કોંગ્રેસ પાર્ટી કરશે, રાહુલ ગાંધી કરશે. જ્યાં પણ કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવી ત્યાં તમામ રાજ્યોની અંદર કોંગ્રેસની પાર્ટીએ ખેડૂતોના દેવા માફ કર્યા છે. આજે સાથીઓ વધારે ના કહેતા, મારી વાણીને વિરામ આપું છું. આ તમામ લોકોને વિનંતી કરું છું, બલિદાનોથી તૈયાર થયેલો આપણો દેશ છે.
એ બલિદાનોને એણે જવા ના દેતા. થોડોક ખોખારો ખાઈ લો, થોડાક મજબૂત થઈ જાઓ, તમારા વિસ્તારમાં, તમારા મોહલ્લામાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં, તમારા બૂથ ઉપર સુરવીર બનીને કામ કરો. બહુ થયું હવે. આરએસએસ ને ભાજપનું ટોર્ચર વધુ સહન ના કરો. થોડોક તમારી અંદર ઇન્કલાબ પેદા કરો, થોડીક ક્રાંતિની જ્વાળા પેદા કરો, યુવાનોને તૈયાર કરો અને કહો કે અમે વડીલો તમારી સાથે છીએ. જો પછી તમારું કોમ નાબલે છે. આ ગુજરાત આપણું છે. આ ગુજરાત ગુજરાતના ખેડૂતોનું છે, ખાલી પૂંજીપતિઓનું નથી. આ ગુજરાત દુકાનદાર અને વેપારીઓનું છે, ખેત મજૂર પશુપાલકોનું છે, મુસ્લિમોનું, દલિતોનું, આદિવાસીનું, ઓબીસીનું, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી, જે તમામે તમામ લોકો એ ગુજરાતના ખોખલા વિકાસના મોડલનો ભોગ બન્યા છે. આપણા બધાનું આ ગુજરાત છે. તો આ બધા લોકો એક થાય. કોંગ્રેસ